आज हम बात करेंगे गुजरात के महान कवि और सामाजिक सुधारक वीर नर्मद जी की, जिनकी 152वीं जयंती के अवसर पर वडोदरा महानगर पालिका की ओर से आज उन्हें श्रद्धांजलि अर्पित की गई। जानकारी के अनुसार वडोदरा की वुडा ऑफिस के पास स्थित कवि नर्मद जी की प्रतिमा पर पुष्पांजलि अर्पण की गई। इस मौके पर वडोदरा महानगर पालिका के डेप्यूटी मेयर चिराग बारोट ने वीर नर्मद जी को श्रद्धांजलि अर्पित की। इस अवसर पर विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव और कई स्थानिक नगर सेवक भी मौजूद रहे। चंद्रकांत श्रीवास्तव ने कहा कि महान कवि नर्मद केवल साहित्यकार ही नहीं थे बल्कि समाज सुधारक भी थे। उनकी रचनाएं आज भी हमें प्रेरणा देती है। आपको बता दें कि वीर नर्मद का जन्म 24 अगस्त 1833 को सूरत में हुआ था। वे न केवल कवि थे बल्कि समाज में जागृति लाने वाले एक सशक्त व्यक्ति भी थे। उन्होंने साहित्य, कविता और जीवन चरित्र पर अनेक महत्वपूर्ण पुस्तकें लिखी हैं। जय जय गरवी गुजरातना रचयिता અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા વીર કવિ નર્મદ, એમના સમયમાં એમણે વીર રસ ઉપર ઘણી બધી કવિતાઓ લખી અને સમાજ સુધારક તરીકે એમનું નામ થયું। એમના સમયમાં એમણે જનજાગૃતિ અને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેનું અભિયાન એમણે સૌપ્રથમ ઉપાડ્યું। એવા વીર આપણા કવિ એમની આજે જન્મજયંતિ છે। વડોદરા કોર્પોરેશન દ્વારા આજે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમના ચરણોમાં સતસત નમન કરું છું। જ્યારે દેશ ગુલામ હતો ત્યારનો રાષ્ટ્રપ્રેમી કવિ કહેવાય। લોકોમાં શૌર્ય ભરવું, ડગલું ભર્યું તો ના હટવું, ના હટવું, ચલો આગે એટલે ફતે છે આગે, એમ કરીને એના શૌર્ય ગીતો બધા પ્રચલિત થયા છે। એ શૌર્ય ગીતમાંથી એક રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે છે। અને રાષ્ટ્રપ્રેમ એટલે એને કહેવાય કે એ જમાનાની અંદર જ્યારે કોઈ બોલતું નહોતું ત્યારે કવિ બનીને, ગદ્ય બનીને બધા અનેક એના જે વિચારો હતા એ મૂકીને અંગ્રેજોની સાથે બાત ભીડવી, લોકોને જાગૃત કરવા, શૌર્ય ગીતથી લોકોના મનની અંદર લડવાની તાકાત આવે, એ તમામ બાબતો। અને રાષ્ટ્રપ્રેમ એટલા માટે કહેવાય કે એમણે એ જમાનામાં ત્યારે કીધેલું કે રાષ્ટ્રભાષા એ હિન્દી હોવી જોઈએ, એ કહેનારો પહેલો વ્યક્તિ હતો। મારું માનવું છે કે શૌર્ય ગીતથી, ગદ્યથી એમને જે સમાજને જગાડવાની જે પહેલ કરી છે એમાં એ સમાજ સુધારક બી કહેવાય, રાષ્ટ્રપ્રેમી બી કહેવાય અને રાજ્યપ્રેમી બી કહેવાય કે ગુજરાતી સાહિત્યને એમને એટલો આગળ લઈ ગયા જેથી લોકોમાં એક જાગૃતતા આવી, લડવાની એક હિંમત આવી અને લડતા અંગ્રેજોને સામે ભગાડવાની જે તાકાત ઊભી કરી, એનાથી એને ખરેખર નમન કરું છું। આજની પેઢીએ એમાંથી શીખવા જેવું છે કે ગમે તેટલી તાકાત તમને દબાવવાની કોશિશ કરે તેમ છતાં સાચી વાત કહેતા ગભરાવું નહીં, એ એમનામાંથી શીખવાનું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।